અમદાવાદનો પાલડી અંડરબ્રિજ ચોમાસા પહેલા જ જોખમી બન્યો છે। 2 વર્ષ પહેલા બનેલો પાલડી અંડરબ્રિજ બિસ્માર હાલતમાં છે। અંડરબ્રિજમાં સળિયા બહાર નીકળી આવતા અકસ્માતનો ભય રહેતો હોય છે। નબળી ગુણવત્તાના માલનો ઉપયોગ કરાતા આરસીસી કામ ઉખાડ્યું છે। વાહન ચાલકો જીવના જોખમે અંડરબ્રિજમાંથી પસાર થવા મજબૂર બન્યા છે। ચોમાસા પહેલા તંત્ર અંડરબ્રિજના રોડનું સમારકામ કરે તેવી માંગ લોકોની છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને અમદાવાદ બ્રિજ અને અંડરબ્રિજની પરિસ્થિતિ તમામ લોકો સારી રીતે જાણે છે। તમે જે રીતના આ દ્રશ્યો જોઈ રહ્યા છો, અમદાવાદના પાલડી અંડરબ્રિજના આ દ્રશ્યો છે કે જે થોડાક વર્ષો પહેલા જ બન્યો છે, પરંતુ કામગીરીની ચાપલૂસી કરતો આ બ્રિજ અત્યારે તમે અંડરબ્રિજ જોઈ રહ્યા છો કે જે આરસીસીનું જે સ્ટ્રક્ચર છે તે આરસીસીનું સ્ટ્રક્ચર પૂરેપૂરું ઉખડી ગયું છે અને જે આ જે સળિયા છે તે સળિયા સીધે સીધા અત્યારે દેખાઈ રહ્યા છે કે કેટલી મજબૂતાઈ હશે આની। અહીંયા જે લોકો અહીંયાથી જે પસાર થઈ રહ્યા છે એ લોકો પણ અહીંયા જીવના જોખમે પસાર થઈ રહ્યા છે, કારણ કે જે રીતની વાત કરવામાં આવે તો વચ્ચોવચ્ચ આ બ્રિજના જે આરસીસીનું જે મેઇન સ્ટ્રક્ચર છે તેની ઉપરનું જે ભાગ છે આરસીસીનો તે તૂટી ગયો છે અને સળિયા સ્પષ્ટપણે અત્યારે દેખાઈ રહ્યા છે। પહેલા તો કોર્પોરેશને પોતાના કામકાજ સારું બતાવવા માટે અહીંયા ડામર પાથરી દીધો હતો, પરંતુ હવે તો આ ડામર પણ ઉખડી ગયો છે, સિમેન્ટ પણ ઉખડી ગઈ છે અને જે કહી શકાય કે રેતી અને આ જે મોટા આરસીસીના પથ્થરના જે બ્લોક છે તે અત્યારે હાથમાં આવી રહ્યા છે અને જેના કારણે અકસ્માતનો પણ ખૂબ મોટો ભય રહેલો છે। વાહન ચાલકો જ્યારે અહીંયાથી પસાર થાય ત્યારે ખૂબ જ સાવચેતીપૂર્વક તેઓએ પસાર થવાની જરૂર છે, કારણ કે આ છેલ્લા કેટલાય દિવસથી આ પરિસ્થિતિ થઈ છે। આવડા મોટા મેટલો અત્યારે જોવા મળી રહ્યા છે અને કહી શકાય કે જે રોડ છે તે રોડ રસ્તો ખરાબ થવાના કારણે વાહન ચાલકો પણ પોતાના જીવના જોખમે અહીંયાથી વાહન પસાર કરી રહ્યા છે। કેમેરામેન આશિષ ડોડિયા સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।